નમસ્કાર મિત્રો, બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે આમુખની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું। તો પ્રસ્તાવના જોઈએ તો જેમ દરેક પુસ્તકની એક પ્રસ્તાવના હોય છે જે પુસ્તકના વિષયવસ્તુ અને રૂપરેખાને સ્પષ્ટ કરે છે, તે જ રીતે પ્રત્યેક સંવિધાનના પ્રારંભમાં તેની પ્રસ્તાવના હોય છે, જેમાં સંવિધાનનો મુખ્ય શું ઉદ્દેશ છે અને એનો હેતુ શું છે એ સ્પષ્ટ કરવામાં આવે છે। એ રાષ્ટ્રના જીવન દર્શનની અભિવ્યક્તિ હોય છે। બંધારણના પરિચય અથવા ભૂમિકાને આમુખ કહે છે। આમાં બંધારણનો સાર રહેલો હોય છે। કોઈપણ સંવિધાનના આમુખથી એ અપેક્ષા રાખવામાં આવે છે કે જે મૂળભૂત મૂલ્યો તથા દર્શન પર સંવિધાન આધારિત હોય તથા જે લક્ષ્યો અને ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે બંધારણના ઘડવૈયાઓએ રાજ્ય વ્યવસ્થાને નિર્દેશ આપ્યા હોય તેનો આમુખમાં સમાવેશ થવો જોઈએ। બંધારણનું આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે। સૌપ્રથમ અમેરિકાના બંધારણમાં આમુખનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આમુખની ભાષાના સ્ત્રોત ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે। ભારતીય બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા બનાવવામાં આવેલ, જે 13 ડિસેમ્બર 1946 એ રજૂ કરેલ તથા બંધારણ સભા દ્વારા 22 જાન્યુઆરી 1947 એ અપનાવેલ ઉદ્દેશ પ્રસ્તાવ પર આધારિત છે। ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ સર બી.એન. રાવે તૈયાર કર્યું હતું। આમુખને બંધારણ સભાએ 26 નવેમ્બર 1949માં અંતિમ રૂપથી સ્વીકાર્યું હતું। આમુખમાં અંગ્રેજી આવૃત્તિમાં શરૂઆતમાં 85 શબ્દો હતા। ત્યારબાદ જે 42મો બંધારણીય સુધારો 1976માં કરવામાં આવ્યો, એના દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે, જેથી શબ્દોની સંખ્યા 88 થઈ છે। પહેલાં મિત્રો 85 શબ્દો હતા, એના પછી જે 42મો બંધારણીય સુધારો થયો 1976માં, એના દ્વારા 3 સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા એવા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા, જેથી હાલ શબ્દોની સંખ્યા 88 થઈ છે। હવે બંધારણનું એક આમુખ જોઈ લઈએ આપણે। તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક રીતે સંસ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રષ્ટ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ। ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર કોણ હતા? જવાહરલાલ નહેરુ। ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947ના રોજ કરવામાં આવ્યો। આમુખનું જે પ્રારૂપ છે એ તૈયાર કોને કર્યું હતું? સર બી.એન. રાવે। આમુખનો સ્ત્રોત અમેરિકામાંથી લેવામાં આવ્યો છે। આમુખમાં સુધારો 42મો સુધારો 1976ના રોજ કરવામાં આવ્યો। ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો એ 13 ડિસેમ્બર 1946ના રોજ રજૂ થયો। બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત તો 22 જાન્યુઆરી 1950ના રોજ। આમુખની ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલો છે। આમુખની અંદર માત્ર એક જ તારીખ એટલે 26 નવેમ્બરનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। આમુખ અને બંધારણના મૂળ સ્વરૂપના પાનાઓની ડિઝાઇન વિખ્યાત ચિત્રકાર શ્રી બેઓહર રામ મનોહર સિન્હા દ્વારા બનાવવામાં આવી હતી। આમુખના પાનામાં નીચેના જમણા ખૂણામાં તેમની રામ એવી ટૂંકી સહી જોવા મળે છે। ભારતીય બંધારણની પ્રસ્તાવના આમુખનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું હતું। આમુખના પાયાના સિદ્ધાંતો જોઈએ તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ પ્રિએમ્બલ। તો આમુખના મુખ્યત્વે 4 પાયાના સિદ્ધાંતો છે। બંધારણના અધિકારનો સ્ત્રોત। તો આમુખમાં કહેવામાં આવેલ છે કે બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે। ભારતની પ્રકૃતિ। તો તે ઘોષણા કરે છે કે ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદ અને પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થાવાળો દેશ છે। બંધારણનો ઉદ્દેશ। તો આના અનુસાર ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની ભાવનાનો ઉદ્દેશ્ય છે। બંધારણ સ્વીકાર થયાની તારીખ તો તે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર કરાયો હતો।
આમુખના મુખ્ય શબ્દો જોઈએ તો આમુખના ઘટક તો બંધારણના અંતર્ગત સમગ્ર શક્તિનો સ્ત્રોત તો ભારતના લોકો. બંધારણ સ્વીકાર કરવાની તિથિ તો 26 નવેમ્બર 1949. રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ તો પ્રભુત્વ સંપન્ન સમાજવાદી પંથ નિરપેક્ષ લોકતંત્ર ગણરાજ્ય. અને રાજ્ય વ્યવસ્થાનો ઉદ્દેશ તો ન્યાય, સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય, સ્વતંત્રતા તો વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાનો સ્વતંત્રતા, સમાનતા, પ્રતિષ્ઠા અને અવસરમાં સમાનતા, બંધુત્વ એટલે વ્યક્તિગત ગરિમા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની બંધુતા. અમે ભારતના લોકો આ શબ્દનો અર્થ થાય છે કે આ બંધારણના નિર્માતા ભારતીય છે. સંવિધાનની શક્તિનો સ્ત્રોત ભારતીય જનતા છે. સાર્વભૌમ શક્તિ લોકોમાં નિહિત છે. અમે ભારતના લોકો આ શબ્દ મૂળ શબ્દથી સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા બંધારણમાંથી વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ ધ અમેરિકાના રૂપમાં હતું. અહીંથી આ શબ્દો સંયુક્ત રાષ્ટ્ર સંઘના ચાર્ટરમાં આવ્યું. વી ધ પીપલ ઓફ યુનાઇટેડ નેશન્સ. અહીંથી આ શબ્દો ભારતના બંધારણમાં લેવામાં આવ્યા છે. સાર્વભૌમિકતા તો સાર્વભૌમ શબ્દનો અર્થ એ થાય છે કે ભારત ન તો કોઈ દેશ પર નિર્ભર છે, ન તો કોઈ અન્ય દેશનું સંસ્થાન છે. આના ઉપર કોઈની શક્તિ નથી અને તે પોતાના આંતરિક અને બાહ્ય કાર્યકલાપ માટે સ્વતંત્ર છે. સાર્વભૌમિકનો શું અર્થ થાય છે? તો સાર્વભૌમ શબ્દનો અર્થ થાય છે કે ભારત ન તો કોઈ દેશ પર નિર્ભર છે, ન તો કોઈ અન્ય દેશનું સંસ્થાન છે, કે આના ઉપર કોઈની શક્તિ નથી અને તે પોતાના આંતરિક અને બાહ્ય કાર્યકલાપ માટે સ્વતંત્ર છે. બરાબર. એક સાર્વભૌમ રાજ્ય હોવાથી ભારત કોઈ વિદેશી સીમાનું અધિગ્રહણ અથવા તો કોઈ અન્ય દેશના પક્ષમાં પોતાની સીમાના કોઈ ભાગ પરથી પોતાનો દાવો છોડી શકે છે. સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન તો આંતરિક બાબતો અને બાહ્ય બાબતો. આંતરિક બાબતોમાં શું આવે? તો રાજનૈતિક, આર્થિક, સામાજિક અને ધાર્મિક. બાહ્ય બાબતોમાં વિદેશી બાબતોમાં જેમાં મિત્ર, શત્રુ અને સંધિ. રાજનૈતિક શક્તિના આધારે રાજ્યના પ્રકાર જોઈએ તો રાજનૈતિક શક્તિના આધારે રાજ્યના 3 પ્રકાર પડે છે: વસાહતી, ડોમિનિયન અને સાર્વભૌમ. વસાહતી એટલે જ્યારે રાજ્ય વિદેશી શક્તિને આધીન હોય. ડોમિનિયન એટલે જ્યારે રાજ્ય સ્વતંત્ર હોય પરંતુ નામમાત્ર અથવા તો ઔપચારિક સત્તા વિદેશી પાસે હોય. અને સાર્વભૌમ એટલે જ્યારે રાજ્ય વિદેશી સત્તાથી સંપૂર્ણ મુક્ત હોય એટલે સાર્વભૌમ. સમાજવાદી જોઈએ તો ઈસવીસન 1976માં 42માં સુધારા પહેલાં પણ ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતોના રૂપમાં સમાજવાદી લક્ષણો સામેલ હતા. બીજા શબ્દોમાં કહીએ તો જે બાબત પહેલાં બંધારણમાં ગર્ભિત હતી તેને 42માં સંવિધાન સંશોધન 1976 દ્વારા સમાજવાદી શબ્દ જોડીને સ્પષ્ટ કરવામાં આવી છે. ભારતીય સમાજવાદ લોકતાંત્રિક સમાજવાદ છે, નહીં કે સામ્યવાદી સમાજવાદ પણ કહેવામાં આવે છે. આથી સામ્યવાદી સમાજવાદ રચનામાં ઉત્પાદન અને વિતરણના બધા સાધનોનું રાષ્ટ્રીયકરણ અને ખાનગી સંપત્તિનું ઉન્મૂલન કરવામાં આવે છે. લોકતાંત્રિક સમાજવાદ તેનાથી વિપરીત મિશ્રિત અર્થવ્યવસ્થામાં આસ્થા રાખે છે, જ્યાં જાહેર અને ખાનગી ક્ષેત્ર સહઅસ્તિત્વ ધરાવે છે. સર્વોચ્ચ ન્યાયાલયના પ્રમાણે લોકતાંત્રિક સમાજવાદનો ઉદ્દેશ ગરીબી, ઉપેક્ષા, બીમારી અને તકની અસમાનતાઓને સમાપ્ત કરવાનો છે. ભારતીય સમાજવાદ માર્ક્સવાદી અને ગાંધીવાદી વિચારધારાઓનું મિશ્રણ રૂપ છે, જે ગાંધીવાદી સમાજવાદ તરફ ઢરે છે. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની નવી આર્થિક નીતિઓને આધારે કહી શકાય કે ભારતના સમાજવાદી અભિગમમાં પરિવર્તન આવ્યું છે. અર્થવ્યવસ્થા આધારિત રાજ્યના પ્રકાર જોઈએ તો મૂડીવાદી, મિશ્રવાદી અને સમાજવાદી. મૂડીવાદી હોય તો ઉત્પાદનના સાધનો પર પોતાના વિસ્તારનું નિયંત્રણ હોય છે. મિશ્રવાદી એટલે ઉત્પાદનના સાધનો પર રાજ્ય અને પોતાના વિસ્તારના બંનેનું નિયંત્રણ હોય છે. સમાજવાદી એટલે ઉત્પાદનના સાધનો પર રાજ્યનું નિયંત્રણ હોય. ધર્મનિરપેક્ષ જોઈએ તો ધર્મનિરપેક્ષ શબ્દને પણ 42માં બંધારણીય સુધારા 1970 દ્વારા બંધારણમાં જોડવામાં આવેલ છે. જેમ કે સર્વોચ્ચ ન્યાયાલયે પણ 1974માં કહ્યું હતું કે બિનસાંપ્રદાયિક રાજ્ય શબ્દનો સ્પષ્ટ રૂપથી બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ ન હતો. તેમ છતાં પણ એમાં કોઈ શંકાને સ્થાન કે બંધારણના નિર્માતાઓ ધર્મનિરપેક્ષ પ્રકારના રાજ્યની સ્થાપના કરવા માગતા હતા અને તેથી જ સંવિધાનમાં અનુચ્છેદ 25થી 28 જોડવામાં આવ્યા હતા. ભારતીય બંધારણમાં બિનસાંપ્રદાયિકતાની બધી જ સકારાત્મક અવધારણાઓને વિદ્યમાન કરેલ છે. ભારતના સંદર્ભમાં ધર્મનિરપેક્ષતાનો અર્થ એ થાય છે કે ભારતમાં બધા જ ધર્મ સમાન છે અને દરેક ધર્મને સરકારનું સમાન સમર્થન પ્રાપ્ત છે. ધર્મના આધાર પર રાજ્યનું સ્વરૂપ તો અનિશ્વરવાદી, ધર્મશાસિત અને ધર્મનિરપેક્ષ.
અનિશ્વરવાદી એટલે રાજ્ય કોઈપણ ધર્મમાં માનશે નહીં અને ધર્મ વિરોધી હોય છે. રાજ્ય ધર્મ સમર્થક હોય છે અને કોઈ વિશેષ ધર્મને રાષ્ટ્ર ધર્મ જાહેર કરે છે. ઉદાહરણ તરીકે પાકિસ્તાન. રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ હોય છે એટલે કે રાજ્યનો કોઈ ધર્મ ન હોય. ઉદાહરણ તરીકે ભારત અને અમેરિકા એટલે ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષતાના પરિકલ્પનાના પ્રકાર તો પશ્ચિમી પરિકલ્પના અને ભારતીય પરિકલ્પના. તો રાજ્ય ધર્મથી સંપૂર્ણ અલગ હોય છે અને રાજ્યનો કોઈ ધર્મ નથી. રાજ્યના ધર્મની બાબતમાં કોઈ ભૂમિકા નથી. રાજ્ય ધર્મથી સંપૂર્ણ અલગ ન હોય. રાજ્ય તમામ ધર્મની સમાન પોષણ, સંરક્ષણ અને પ્રોત્સાહન આપશે જેથી રાજ્યનો કોઈ ધર્મ ન હોય. લોકતાંત્રિક જોઈએ તો આમુખમાં લોકપ્રિય સાર્વભૌમતા એટલે કે સર્વોચ્ચ શક્તિ પ્રજાના હાથમાં હોવી જોઈએ. લોકતંત્રના બે પ્રકાર હોય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ લોકતંત્રમાં લોકો પોતાની શક્તિનો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કરતા હોય છે. જેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં પ્રત્યક્ષ લોકતંત્રના મુખ્ય 4 સાધનો છે: લોકમત, પહેલ, ઉમેદવારને પાછો બોલાવવો અને જનમત સંગ્રહ. પરોક્ષ લોકતંત્રમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વોચ્ચ શક્તિનો ઉપયોગ કરતા હોય છે અને સરકાર ચલાવવાની સાથે કાયદાનું નિર્માણ કરે છે. આ પ્રકારના લોકતંત્રને પ્રતિનિધિ લોકતંત્ર પણ કહેવામાં આવે છે. આના બે પ્રકાર છે, સંસદીય અને રાષ્ટ્રપતિને આધીન. ભારતીય બંધારણમાં પ્રતિનિધિ સંસદીય લોકતંત્રની વ્યવસ્થા છે જેમાં કાર્યપાલિકા પોતાની બધી જ નીતિઓ અને કાર્યો માટે વિધાનમંડળની પ્રજાકીય ગૃહપતિ ઉત્તરદાયી છે. પુખ્ત મતાધિકાર, સામાજિક ચૂંટણી, કાયદાનું શાસન, ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને ભેદભાવોનો અભાવ વગેરે ભારતીય રાજ્ય વ્યવસ્થાના લોકતાંત્રિક લક્ષણના ઉદ્ઘોષક છે. બંધારણના આમુખને જે લોકતાંત્રિક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે તે માત્ર રાજનીતિક લોકતંત્ર જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક લોકતંત્રનો પણ સમાવેશ કરે છે. આમ લોકતાંત્રિક શબ્દનો ઉપયોગ બૃહદ દૃષ્ટિકોણથી કરવામાં આવેલ છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા બંધારણ સભામાં કહ્યા મુજબ રાજનૈતિક લોકતંત્ર ત્યાં સુધી સ્થાયી નહીં થાય જ્યાં સુધી તેના મૂળમાં સામાજિક લોકતંત્ર નહીં હોય. ગણતંત્ર જોઈએ તો એક લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થાને બે વિભાગમાં વહેંચી શકાય: રાજાશાહી અને લોકશાહી. રાજાશાહી વ્યવસ્થામાં રાજ્યનો પ્રમુખ ઉત્તરાધિકારીતાની રીતે હોદ્દો પ્રાપ્ત કરે છે જેમ કે બ્રિટન. જ્યારે લોકશાહીમાં રાજ્ય પ્રમુખ હંમેશા ચોક્કસ સમયગાળા માટે ચૂંટાઈને આવે છે જેમ કે અમેરિકા. તેથી ભારતીય બંધારણના આમુખમાં ગણતંત્રનો અર્થ એ છે કે ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પરોક્ષ રીતે ચૂંટાઈને સત્તામાં આવે છે. ગણતંત્રના અર્થમાં બે બીજી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. પહેલી, રાજનૈતિક સાર્વભૌમ કોઈ વ્યક્તિ જેમ કે કોઈ રાજાના હાથમાં ન હોતા લોકોના હાથમાં હોય છે. બીજી, કોઈ પણ વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગનો અભાવ અને તેથી દરેક નાગરિકને માટે કોઈ ભેદભાવ વગર ખુલ્લા રહેશે. ન્યાય જોઈએ તો આમુખમાં ન્યાય 3 રીતે સામેલ છે: સામાજિક, આર્થિક અને રાજનૈતિક. તેની સુરક્ષા મૌલિક અધિકાર અને નીતિ નિર્દેશક સિદ્ધાંતોની વિવિધ જોગવાઈ દ્વારા કરવામાં આવે છે. સામાજિક ન્યાયનો અર્થ એ થાય છે કે દરેક વ્યક્તિ માટે સાથે જાતિ, રંગ, ધર્મ, લિંગ, જન્મસ્થાન વગેરેના આધારે ભેદભાવ વિના કરવામાં આવતો સમાન વ્યવહાર. એનો મતલબ એ છે કે સમાજમાં કોઈપણ વર્ગ વિશેષ માટે વિશેષાધિકારનો અભાવ અને અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો તથા મહિલાઓની સ્થિતિમાં સુધારો કરવો. આર્થિક ન્યાયનો મતલબ એ છે કે આર્થિક કારણોને આધારે કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં તેમજ આવક અને સંપત્તિની અસમાનતાને દૂર કરવામાં આવશે. આમ એ સામાજિક ન્યાય અને આર્થિક ન્યાય બંને મળીને વિપરીત ન્યાયનો નિર્દેશ કરે છે. રાજનૈતિક ન્યાયનો અર્થ એ છે કે દરેક નાગરિકોને સમાન અધિકાર હશે, રાજનૈતિક હોદ્દાઓ મેળવવા સમાન હક અને સરકારમાં તેમનો સમાન અવાજ હોય છે. સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયના આ ત્રણેય આદર્શો 1917ની રશિયાની ક્રાંતિમાંથી પ્રેરિત છે. સ્વતંત્રતા જોઈએ તો સ્વતંત્રતાનો અર્થ એ છે કે લોકોનો કાર્યકલાપ પર કોઈપણ પ્રકારના નિયંત્રણનો અભાવ અને તેની સાથે વ્યક્તિના વિકાસ માટે અવસરો પ્રદાન કરવા. આમુખ મૌલિક અધિકારો દ્વારા ભારતના દરેક નાગરિક માટે વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાને સુરક્ષિત કરે છે. તેનો ઉલ્લંઘન કે ભંગના સંદર્ભમાં ન્યાયાલયમાં પડકારી શકાય છે કે ન્યાય માગી શકાય છે.
આમુખમાં દર્શાવ્યા પ્રમાણે સ્વતંત્રતા ભારતીય લોકશાહી વ્યવસ્થાને સફળતાપૂર્વક ચલાવવા માટે આવશ્યક છે. જો કે સ્વતંત્રતાનો મતલબ એ નથી કે દરેક વ્યક્તિ કશું પણ કરવાનું લાયસન્સ મળી જાય. સ્વતંત્રતા અધિકારનો ઉપયોગ બંધારણમાં દર્શાવેલ સીમાઓના અંતર્ગત જ કરી શકાય છે. સંક્ષિપ્તમાં કહીએ તો આમુખમાં સ્વતંત્રતા અને મૌલિક અધિકાર બિનશરતી નથી. આપણા આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો ફ્રાન્સની ક્રાંતિથી પ્રેરિત છે. સમાનતા જોઈએ તો સમાનતાનો અર્થ એ છે કે સમાજનો કોઈપણ વર્ગના વિશેષ અધિકારનો અભાવ અને કોઈપણ ભેદભાવ વિના દરેક વ્યક્તિને સમાન અવસર પ્રદાન કરવાની જે જોગવાઈઓ એને સમાનતાનો કહેવામાં આવે છે. બરાબર. ભારતીય બંધારણનું આમુખ દરેક નાગરિકને દરજ્જા અને અવસરની સમાન તક પ્રદાન કરે છે. આ જોગવાઈમાં સમાનતાના 3 આયામો સમાવિષ્ટ છે: નાગરિક, રાજનૈતિક અને આર્થિક. નાગરિક સમાનતાને સુનિશ્ચિત કરવામાં મૌલિક અધિકારોમાં નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવેલી છે: કાયદા સમક્ષ સમાનતા, ધર્મ, જાતિ, લિંગ અને જન્મસ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ, જાહેર નોકરીમાં અવસરની સમાનતા, અસ્પૃશ્યતા નાબૂદી, ઉપાધિ અને ઇલકાબોની નાબૂદી. બંધારણમાં 2 એવી જોગવાઈઓ છે કે જે રાજનીતિક સમાનતાને નિશ્ચિત કરતી પ્રતીત થાય છે. પહેલી, કોઈપણ વ્યક્તિને ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ અને વર્ગના આધારે મતદાર સૂચિમાં સામેલ થવા માટે અયોગ્ય જાહેર કરી શકાય નહીં. અને બીજા, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાર્વત્રિક પુખ્ત મતાધિકારને આધારે થશે. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો સ્ત્રી અને પુરુષોને જીવન જીવવા માટે પર્યાપ્ત સાધન અને સમાન કામ માટે સમાન વેતનના અધિકારને સુરક્ષિત કરે છે. બંધુત્વ જોઈએ તો બંધુત્વનો અર્થ એ છે કે જે ભાઈચારાની ભાવના બંધારણમાં ભાઈચારાની આ ભાવનાને એકલ નાગરિકતાના માધ્યમથી પ્રોત્સાહિત કરે છે. મૂળભૂત ફરજોમાં પણ દર્શાવવામાં આવેલ છે કે દરેક ભારતીય નાગરિકની ફરજ છે કે તે ધાર્મિક, ભાષાકીય, ક્ષેત્રીય તથા વર્ગ વિવિધતાઓથી પર ઉઠીને સહિષ્ણુતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહિત કરશે. આમુખ જાહેર કરે છે કે બંધુત્વ 2 બાબતોને સુનિશ્ચિત કરવી પડશે: પહેલી, વ્યક્તિની ગરિમા અને બીજી, દેશની એકતા અને અખંડિતતા. અખંડિતતા શબ્દને 42મા બંધારણીય સુધારો 1976 દ્વારા આમુખમાં સામેલ કરવામાં આવેલ છે. બંધારણ સભાની પ્રારૂપ સમિતિના એક સભ્ય કનૈયાલાલ મુનશીના અનુસાર વ્યક્તિની ગરિમાનો અર્થ એ છે કે બંધારણ ન કેવળ ભૌતિક વિકાસ તથા લોકતાંત્રિક વ્યવસ્થાને સુરક્ષિત કરે છે, પરંતુ એ પણ માને છે કે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ પવિત્ર છે. આથી બંધારણમાં વ્યક્તિની ગરિમા સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અમુક ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. તે ઉપરાંત મૂળભૂત ફરજો 51 કમાં એ પણ જણાવેલ છે કે ભારતના દરેક નાગરિકની જવાબદારી હશે કે તે સ્ત્રીઓના સન્માનને હાનિ પહોંચાડતા કોઈપણ કૃત્યથી દૂર રહે અને ભારતની એકતા, સંપ્રભુતા અને અખંડિતતાની રક્ષા કરે. દેશની એકતા અને અખંડિતતા વાક્યાંશમાં રાષ્ટ્રીય અખંડિતતાના મનોવૈજ્ઞાનિક અને ભૌગોલિક બંને આયામોનો સમાવેશ થાય છે. બંધારણનો અનુચ્છેદ 1માં ભારતનું વર્ણન રાજ્યોનો સંઘના રૂપમાં કરવામાં આવે છે, જે સ્પષ્ટ કરે છે કે રાજ્યોનો સંઘ કેન્દ્રથી જુદા થવાનો કોઈ અધિકાર નથી અને એ રીતે ભારત અવિભાજ્ય અને અવિચ્છિન્ન રાષ્ટ્ર છે એમ દર્શાવવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ રાષ્ટ્રીય અખંડિતતાની સામે પડકારરૂપ સાંપ્રદાયિક, જાતિવાદ, ભાષાવાદ, પ્રાદેશિકતા વગેરે સમસ્યાઓનું નિવારણ કરવાનો છે. આમુખનું મહત્વ જોઈએ તો આમુખમાં એ આધારભૂત દર્શન અને રાજનૈતિક, ધાર્મિક અને મૌલિક મૂલ્યોનો ઉલ્લેખ છે, જે આપણા બંધારણનો આધાર છે. આમાં બંધારણીય સભાના મહાન અને આદર્શ વિચારો ઉલ્લેખિત છે. પ્રખ્યાત કાયદાશાસ્ત્રી A.N.A. પાલખીવાલાએ આમુખનું બંધારણનું પરિચયપત્ર કહ્યું છે. બંધારણ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર બંધારણ સભાના સદસ્ય સર અલાદી કૃષ્ણસ્વામી અય્યરના શબ્દોમાં, બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોનો અભિવ્યક્ત કરે છે. બંધારણ સભાના ડ્રાફ્ટિંગ સમિતિના સદસ્ય કનૈયાલાલ મુનશીના અનુસાર આમુખ એ આપણી સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્યફળ અને જન્મકુંડળી છે. બંધારણ સભાના અન્ય એક સદસ્ય પંડિત ઠાકુરદાસ ભાર્ગવે બંધારણના આમુખના સંદર્ભમાં કહ્યું કે આમુખ બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે. આ બંધારણનો આત્મા છે, આ બંધારણની ચાવી છે, આ બંધારણનું આભૂષણ છે. આ એક
યથાયોચિત માપદંડ છે જેનાથી કોઈપણ બંધારણનું મૂલ્યાંકન કરી શકે છે. સુપ્રસિદ્ધ અંગ્રેજ રાજનૈતિક શાસ્ત્રી સર અર્નેસ્ટ બાર્કર આમુખને બંધારણની કીનોટ એટલે અગત્યની નોંધ કહે છે. તેમણે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ સોશિયલ એન્ડ પોલિટિકલ થિયરીની શરૂઆતમાં આનો ઉલ્લેખ કરેલો છે. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ માને છે કે આમુખ અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણા સમાન છે, પરંતુ આ એક ઘોષણાથી પણ કંઈક વધુ છે. આ આપણા બંધારણનો આત્મા છે, જેમાં આપણી રાજનીતિક સમાજની રીતભાતને દર્શાવવામાં આવ્યું છે. આમાં ગંભીર સંકલ્પ સામેલ છે, જેને એક ક્રાંતિ જ બદલી શકે છે. શું આમુખ બંધારણનું અંગ છે? તો બેરૂબારી મામલામાં 1960માં સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અંગ માન્યું ન હતું. એમના અનુસાર બંધારણના ઘડવૈયાના હેતુને સમજવા માટે આમુખની સહાયતા લઈ શકાય છે, પરંતુ તે ન્યાયાલયમાં બિનન્યાયોચિત છે. પરંતુ 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના પૂર્વ નિર્ણયને બદલીને આમુખને બંધારણનું અંગ માન્યું. એસ.આર. બોમ્બાઈ કેસમાં પણ સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અભિન્ન અંગ માન્યું છે. 1960ના બેરૂબારી કેસમાં એવું પ્રતીત થાય છે કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અપાયેલા ચુકાદા વખતે આ તથ્ય તરફ ધ્યાન અપાયું ન હતું કે આપણા બંધારણનું આમુખ બંધારણના અન્ય કોઈપણ ભાગની જેમ બંધારણના સભામાં પૂર્ણપણે ચર્ચાયું હતું અને તેને વિધિવત અધિનિયમિત અને અંગીકૃત કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ કોઈ અધિનિયમના આમુખ પર વિધાનમંડળોના ગૃહોમાં ચર્ચા અથવા તો મતદાન કરવામાં આવતું નથી. આમુખ પર અંતિમ મતદાન કરતા સમયે બંધારણ સભાના અધ્યક્ષે કહ્યું હતું કે પ્રશ્ન એ છે કે આમુખ બંધારણનું અંગ બને. તેથી સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે જ પોતાના નિર્ણયમાં પાછળથી સંશોધન કર્યું હતું અને જે સર્વોચ્ચ ન્યાયાલયના વર્તમાન મત આમુખ બંધારણનો ભાગ છે, જે બંધારણના ઘડવૈયાના મત સાથે સુસંગતતા ધરાવે છે. આમુખને બંધારણનું અનુરૂપ હોવું જોઈએ તે હેતુથી બંધારણના દરેક ભાગો અધિનિયમિત થઈ ગયા બાદ સૌથી છેલ્લે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આમ આમુખને સૌથી છેલ્લે અધિનિયમિત કરવામાં આવ્યું હતું. અહીં બે તથ્યો નોંધનીય છે. આમુખ ન તો વિધાનમંડળ શક્તિનો સ્ત્રોત છે, ન તો એની શક્તિને સીમિત કરવાવાળું છે. એ ન્યાયાલયમાં બિનદાવાપાત્ર છે, એટલે કે આની જોગવાઈઓને ન્યાયપાલિકામાં પડકારી શકાય નહીં. શું આમુખમાં સુધારો કરી શકાય? તો કેશવાનંદ ભારતી મામલામાં બંધારણ સભાના વાદવિવાદને આધાર લેતા સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અંગ માન્યું હતું. સંસદને અનુચ્છેદ 368ને આધીન સંવિધાનની જોગવાઈઓમાં સંશોધન કરવાની શક્તિ પ્રાપ્ત છે. આમુખ સંવિધાનનું અંગ હોવાથી તેમાં સંવિધાનની અન્ય જોગવાઈઓની જેમ જ સંશોધન કરી શકાય છે, પરંતુ ન્યાયાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે આમુખના એ ભાગમાં સંશોધન કરી શકાશે નહીં જે બંધારણના મૂળભૂત ઢાંચા સાથે સંબંધિત છે. આ જ આધાર પર 42મા સંવિધાન સંશોધન અધિનિયમ 1976 દ્વારા આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ જોડવામાં આવ્યા હતા તથા માત્ર રાષ્ટ્રની એકતા શબ્દને બદલે રાષ્ટ્રની એકતા અને અખંડતા શબ્દ જોડવામાં આવ્યા છે. સંવિધાનની આધારભૂત સંરચના અને મૂળભૂત ઢાંચો તો 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે સંવિધાનના મૂળભૂત માળખામાં સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે કેટલાક એવા તથ્યો હોય છે જેના પર સંપૂર્ણ સંવિધાન આધારિત હોય છે અને જો એને નષ્ટ કરવામાં આવે તો સંવિધાનનો આધાર જ પડી ભાગશે. ન્યાયાલયે લોકતંત્ર, કાયદાનું શાસન, મૌલિક અધિકાર, સાર્વભૌમિક વયસ્ક મતાધિકાર, સંવિધાનની સર્વોચ્ચતા, ન્યાયિક પુનરવલોકનની શક્તિ, સંઘાત્મક માળખું, રાષ્ટ્રની એકતા અને અખંડતા, ધર્મનિરપેક્ષતા, નિષ્પક્ષ ચૂંટણી વગેરેને બંધારણના મૂળભૂત માળખાના ઉદાહરણ માન્યા છે. ન્યાયાલયે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જયનારાયણ કેસમાં લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી પર ભાર મૂક્યો છે. એસ.આર. બોમ્બાઈ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ધર્મનિરપેક્ષતાને બંધારણનું મૂળભૂત માળખું માન્યું છે. પ્રસ્તાવના સંલગ્ન સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા ચુકાદાઓ જોઈએ તો બેરૂબારી કેસ 1960માં જોઈએ તો પ્રસ્તાવના બંધારણનો અંગ નથી તથા વિધાનમંડળો અને રાજ્ય અન્ય અંગોને મહત્વપૂર્ણ શક્તિ પ્રદાન કરતા નથી. પછી સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964નો જો કેસ જોઈએ તો પ્રસ્તાવના પર ગહન વિચાર વિમર્શની છાપ છે.
તેના પર સુસ્પષ્ટતાનો સિક્કો છે અને તેને બંધારણ નિર્માતાઓનું વિશેષ મહત્વ આપેલ છે. પ્રસ્તાવના બંધારણની વિશેષતાઓની નિચોડ છે. ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967 જોઈએ તો બંધારણની પ્રસ્તાવના તે સિદ્ધાંતોનો નિચોડ છે જેના આધાર પર સરકારે કાર્ય કરવાનું છે. તે બંધારણની મૂળ આત્મા છે, શાશ્વત છે અને અપરિવર્તનીય છે. નોંધ: ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહ આમુખને બંધારણનો આત્મા કહે છે, જ્યારે આંબેડકર બંધારણનો આત્મા બંધારણીય ઇલાજોનો અધિકારને કહે છે. ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય 1970 તો રાજ્યનીતિના નિર્દેશ તત્વોને તથા મૂળભૂત અધિકારોને પણ પ્રસ્તાવનામાં આપેલ ઉદ્દેશોના પ્રકાશમાં વધુ સારી રીતે સમજી શકાય છે. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973 જોઈએ તો તે 13 જજોની બેન્ચ દ્વારા અપાયેલા ચુકાદો બંધારણના મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવાય છે. આ ઐતિહાસિક ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે પ્રસ્તાવના બંધારણનો અંગ છે તથા બંધારણના અન્ય ભાગોની જેમ તેમાં પણ અનુચ્છેદ 368 અનુસાર સુધારા કરી શકાય છે. બંધારણના મૂળભૂત સિદ્ધાંતો જેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરી શકાય નહીં. સર્વોચ્ચ ન્યાયાલયના અભિપ્રાય મુજબ આ સિદ્ધાંતમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, વ્યક્તિની ગરિમા, રાષ્ટ્રીય એકતા અને અખંડતા વગેરેનો સમાવેશ થાય છે. LIC ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ગ્રાહક શિક્ષા અને સંશોધન કેન્દ્ર 1995માં જોઈએ તો આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે આમુખ અને સમાનતાના સિદ્ધાંતને બંધારણનો અભિન્ન અંગ જાહેર કર્યો હતો. તો મિત્રો, આ હતી આમુખ વિશેની સંપૂર્ણ માહિતી. જો તમને વિડીયો ગમ્યો હોય, વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.